દેશોમાં ચાલી રહેલા ભયંકર યુદ્ધથી ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને ઘણું નુકસાન થઈ રહ્યું છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો પર આની કેટલી અસર પડી છે અને આવનારા દિવસોમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે શું દવાઓ વધુ મોંઘી થઈ શકે છે કે કેમ, તેના માટે જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ઉત્પાદિત દવાઓ માટે પેકેજિંગ, કાચો માલ, એપીઆઈ અને સોલ્વન્ટ વધુ મોંઘા થઈ ગયા છે. ઉત્પાદકોને હવે સમગ્ર ઉત્પાદન પર 40% વધારાનો ખર્ચ ભોગવવો પડી રહ્યો છે. આજે વોર ચાલુ છે, એ વોરને લગભગ આજે 30 દિવસ જેવા થઈ ગયા, 1 મહિનો થઈ ગયો છે. તો અત્યારે સિચ્યુએશન એવી છે કે અમે જે રો મટીરિયલની પેકિંગ મટીરિયલ ઇનપુટ કોસ્ટ તરીકે વાપરીએ છીએ, ગેસ વાપરીએ છીએ, એ બધાની અંદર એવરેજ 30%થી લઈને 50% સુધીનો ભાવ વધારો થઈ ગયો છે. અમે જે પાર્ટીઓના ઓર્ડર લીધા હોય એ જૂના ભાવ મુજબ લીધા હોય, નવા ભાવની ઇફેક્ટ અમે શરૂઆતમાં ન આપી હોય કે આપણને એવું હોય કે આ જે પ્રોબ્લેમ છે એ સેટલ થઈ જશે. અત્યારે સિચ્યુએશન એવી છે કે અમારા રો મટીરિયલ અને પેકિંગ મટીરિયલ સપ્લાયર અમને આજના દિવસના જ રેટ આપે છે. ભાઈ આજનો દિવસનો રેટ આ છે, આજે તમે મને ઓર્ડર આપશો તો આ ભાવે, કાલની મને ખબર નથી. એટલે અમને પણ હવે સમજ નથી પડતી કે અમે આગળ અમારી પાર્ટીઓને શું ભાવ આપીએ જેથી કરીને અમારો બિઝનેસ સર્વાઈવલ થાય અને અમે સર્વાઈવ થઈ શકીએ. ભારતનો વાર્ષિક ફાર્માસ્યુટિકલ બિઝનેસ 4 લાખ કરોડ રૂપિયાનો છે. ગુજરાત સહિત દેશના 12,000 નાના ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ 5 મિલિયન લોકોને રોજગારી આપે છે. ભારત જથ્થાની દ્રષ્ટિએ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ફાર્માસ્યુટિકલ ઉત્પાદક દેશ છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતીય દવા ઉત્પાદક સંગઠન ભાવ વધારા અંગે ચિંતિત છે. અમે સરકાર સાથે એવી અપેક્ષા રાખી રહ્યા છીએ કે જે અત્યારના વોર સિચ્યુએશનમાં જે ડિસ્ટર્બ થઈ રહ્યું છે એ મટીરિયલ સપ્લાય સૌથી વધારે અમને સુનિશ્ચિત થાય અને બધી જ ઇન્ડસ્ટ્રીને જે જૂના ભાવ પ્રમાણે છે અથવા તો રેગ્યુલર એક રેટ પ્રમાણે બધાને મળતું રહે, એ અમારે સરકાર સાથે ખાસ ભલામણ છે કે એ રીતના સુનિશ્ચિત કરી આપે ઇન્ડસ્ટ્રીને. અને જો આ નહીં થાય તો અમે દેખી રહ્યા છીએ અને એક ભયસ્થાન એવો છે કે આગળ જતા પ્રાઇસ દવાઓના ખૂબ જ વધી જશે અને આપણે એ જોઈ રહ્યા છીએ કે દવાઈ મળવી પણ મુશ્કેલ થઈ જશે પેશન્ટને જો આ જ રીતના ચાલુ રહ્યું તો, કારણ કે પ્રોડક્શન આના ઉપર બહુ જ આધારિત છે જો રેગ્યુલર સપ્લાય નહીં આવે તો. યુદ્ધની પરિસ્થિતિમાં મોટાભાગની ફાર્માસ્યુટિકલ કંપનીઓ નવા ઓર્ડર માટે હાલ વેટ એન્ડ વોચની સ્થિતિ અપનાવી રહી છે. ભારતમાંથી આખી દુનિયામાં દવાની નિકાસ થાય છે. એવામાં જો આમની સપ્લાય ચેન તૂટી ગઈ તો આખી દુનિયાના લોકોને મોંઘી દવા ખાવી પડી શકે તેમ છે. કેતન જોશી, અમદાવાદ.